હલો, આજે હું તમારા માટે એક જીવન જરૂરિયાત વસ્તુનો વિડીયો લઈને આવ્યો છું કે અત્યારના સમયમાં બધાની ઘરે વોશિંગ મશીન તો હશે જ. હવે કોઈની ઘરે એલજી હશે, કોઈની ઘરે વેરપુલ હશે, કોઈને સેમસંગ હશે, કોઈને હાયર હશે. તો હું આજે વાત કરવાનો છું બોસના વોશિંગ મશીન. હવે બોસનું વોશિંગ મશીન આપણે કઈ રીતના યુઝ થાય, કઈ રીતના કયું કપડું ક્યારે કયા પ્રોગ્રામમાં નાખવું, કઈ રીતે વોશ કરવું, એ બધું એ ટુ ઝેડ માહિતી આજે હું તમને મારા વિડીયોમાં બતાવવાનો છું. તો તમને મારો આપણે વિડીયોની શરૂઆત કરીએ. આમાં લિક્વિડ, બીજામાં કમ્ફર્ટ ખુશ્બુ માટે, ત્રીજામાં વધારે મેળવે તો ત્રીજામાં લિક્વિડ, બાકી અથવા પહેલું અને બીજું યુઝ કરવાનું તમારે. બરાબર. પહેલો આવશે કોટન. કોટનમાં જે કોટનના કપડા છે તમારા એના માટે. પછી કોટન 60 વધારે ગંદા મેલા કપડા છે તમારા એના માટે. પછી આવશે સેન્ટેડિસ, લેડીઝના હલકા હલકા કપડા થઈ ગયા, લાયકર વગેરે, સાડી વગેરે એના માટે. ડેલી વોશ જેવો તમારા નાના મોટા નીકળે છે એના માટે. વૂલ, ગરમ કપડા, જેકેટ વગેરે, સ્વેટર વગેરે એના માટે. ડ્રમ, ડેલિકેટ્સ, સ્મૂથેલી ભરાતવાળી હેવી ડ્રેસિલ વગેરે થઈ ગયું તમારે ડેલિકેટ્સ. રિન્સ, તમે બહાર કપડાં ધોયા છે ખાલી ડોળ અને નીચો છે તમારે એના માટે. સ્પિન, કપડાને એક્સ્ટ્રા સુકાવવા માટે, કોરા કરવા માટે. ડ્રમ, ડિસ્કેટ, આ શું રહેશે મહિને અથવા 1.5 મહિને સાફ કરવાનું રહેશે. બરાબર. કેમિકલ છે. કેમિકલ તમે ડાયરેક્ટ અંદર પણ નાખી શકો છો અથવા ફર્સ્ટમાં પણ નાખી શકો છો. જ્યારે પણ તમે કેમિકલ નાખો ને, કેમિકલ નાખીને પહેલાં તમારે ચલાવવાનું ડેલી વોશ એક વખત. બરાબર. કેમિકલ નાખીને એ પૂરું થઈ જાય પછી ફરી વખત તમારે ચલાવવાનું ડ્રમ, ડિસ્કેટ ખાલી મહિને અથવા 1.5 મહિને કમ્પલસરી કરવાનું. ડાઉનવેર જેવા હલકા જેવા ચદ્દર, બ્લેન્કેટ વગેરે થઈ તમારે એના માટે. ક્વિક, અડધી કલાક માટે તમે બહાર ફરવા ગયા છો અથવા લગ્ન સમારંભમાં ગયા છો, ખાલી પાણીથી વોશ કરાશે તમારે એના માટે. શર્ટ અને પછી શર્ટ માટે. એલર્જી પ્લસ, ઘરમાં કોઈ બીમાર છે, अस्पतालમાં છે, અલગથી હાઇજીન કરે છે તમારા એના માટે. સ્ટીમ, ખાલી ગરમ કરવા માટે બહાર છે. દરરોજ માટે તમારે આ પહેલું પ્રોગ્રામ દેખાય છે કોટન, એ જ યુઝ કરવાનું. એમાં તમારે એન્ટી ટિંકલ અને એન્ટી ક્રીસ આ બે પ્રોગ્રામ એડ કરી નાખવાનું અને પછી સ્ટાર્ટ કરવાનું. બરાબર. ટેમ્પરેચર સેટ છે, આરપીએમ પણ સેટ થઈ જશે અને ટાઈમિંગ બી સેટ થઈ જશે. બરાબર. અને આ એક પ્રોગ્રામમાં મારે આરપીએમ વધારે હોય તો વધે. બરાબર. એ કઈ રીતે? સ્પિન સ્પીડ પેલા ઓછો થશે. બરાબર. પણ જે 800 છે એ બરાબર છે ને? નોર્મલ 800 બરાબર છે. વધારે તમારે એક પાસે હું ગમે તે પ્રોગ્રામ સેટ કરું પાછું જ્યારે રીસેટ થાય એટલે જે મેઇન પ્રોગ્રામ એક્સેપ્ટ કરી લે છે. હા, જગ્યા બંધ થઈ ગઈ. 800 રીસેટ થઈ ગયું. આ પ્રોગ્રામ આખું રીસેટ થઈ ગયું તમારે. બરાબર. જે હતું એ જ આવી 1400 આરપીએમ આવી ગયા. બરાબર. પણ આપણે 1400 પર નહીં ચલાવવાનું, વધારે સ્પીડ છે. નોર્મલ એન્ટી ટિંકલ, એન્ટી ક્રીસ કરશો ને તો ઓટોમેટિક 800 પર આવી જશે. તો વાંધો નહીં આવશે. નોર્મલ બેઝિક સ્પીડ પર ચાલશે. અને જ્યારે પણ તમે હેવી કપડા નાખો, જેમ બ્લેન્કેટ, ગોદડા વગેરે નાખો ને તો આરપીએમ હજુ ઓછા કરી નાખવાનું. બરાબર. ઠીક છે. કેમ કે હેવી કપડામાં તમે એકદમ ફાસ્ટ ભરાવો છો ને તો મશીન વાઇબ્રેશન કરશે. કેમ કે હેવી કપડા છે, અંદર જમ્પર પર લોડ પડશે, જમ્પર ખરાબ થવાના ચાન્સીસ થઈ જશે. તો 800 છે ને તો મિનિમમ 600 અથવા 400 પણ કરી શકો છો. કંઈ વાંધો નહીં આવશે. ધીરે ધીરે પડશે પણ પ્રોબ્લેમ નથી આવતો. ઠીક છે. ટેમ્પરેચર 40 સેટ જ છે. તમને લાગે છે વધઘટ કરવું છે તો અહીંયાથી કરી શકો. 30, 20 અને કોલ્ડ. જે ઠંડુ પાણી છે એ જ આવશે. હવે ગરમ પાણી અંદર એડ નહીં થશે. 90 સુધી જશે પણ 90 જ નહીં કરવાનું, કપડાને ડેમેજ કરશે. હા, તમે ક્યારે પગલું છોડીને નાખો છો, પગલું છોડીને ધોવા માટે નાખો છો તો તમે યુઝ કરી શકો. મશીનની કોઈ ટ્યુબને પ્રોબ્લેમ નહીં, ખાલી કપડા માટે. 60 અને 40. ઠીક છે. પ્રી ટ્રીટમેન્ટ, પાણી વધારે લઈને તમને વોશ કરવું છે એના માટે. એક વખત વોશ તો 2.5 કલાક થઈ જશે, ફરી વોશ તો 1.5 કલાક થઈ જશે અને ફરી વોશ તો જે હતું એ જ આવી જશે. બરાબર. રીડિંગ ટાઈમર છે, કેટલાક કલાક પછી તમારે યુઝ કરવું છે મશીનને એના માટે છે. આખું 24 કલાકનું ટાઈમર આવશે. જે પણ તમને ટાઈમિંગ સુટેબલ છે એ તમે મૂકી શકો છો. ઠીક છે. સ્પીડ પરફેક્ટ. હવે જ્યારે કે દેખાય છે 1 કલાક અને 9 મિનિટ. બરાબર. 1 કલાક અને 9 મિનિટમાં તમે નાના મોટા ઘડીને 15 નંગ નાખી શકો છો. તમને લાગે છે કપડાનો લોડ વધી ગયો છે, 20-25 નંગ જેવા થઈ ગયા છે, જ્યારે તમારી સ્પીડ પરફેક્ટ દબાવો તો તમારે 3 કલાક અને 38 મિનિટ થઈ જશે અને તમારું કેજી 9 કેજી થઈ જશે મશીન પર. ઠીક છે. બાકી પહેલું યુઝેબલ છે. સ્ટાર્ટ અને સ્ટોપ અહીંયાથી જ થશે. બરાબર. શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો.